કેમ છો મિત્રો? તમે લોકો મજામાં? સ્વાગત છે ડેલી લાઈફ વિડીયોમાં. તો ખબર છે મારી પત્ની માયકે ગઈ છે અને એને આજે ચોથો દિવસ થયો છે. તો મેં સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને આવી ગયો છે ઉપર. તો ચાલો મેં વિચાર્યું કે આ ઓડિયન્સને કંઈ બતાવીએ, મારા મિત્રોને કંઈ બતાવીએ. તો મિત્રો આ ઉપર છે કંપની છે અને બીજી બતાવું મિત્રો, નજીકથી બીજું બતાવું. આ પણ કંપની છે અને સામે આ બાજુ પણ કંપની છે. તો તમને ઝૂમ કરીને બતાવું. જુઓ, તો મિત્રો આ બધી ઇન્ડસ્ટ્રીઝ છે અહીંયા અને હું અહીંયા રહું છું. હું જાતે પણ નોકરી કરું છું. અને બીજું કે અહીંયા બીજું પણ છે, જમરૂકનું ઝાડ છે અને રીંગણના છોડ પણ છે. એ પણ તમને આજે બતાવું. ચાલો મિત્રો, આ છે રીંગણના છોડ. હું ઝૂમ કરીને બતાવું. જુઓ, આ રીંગણના છોડ છે અને આ છે જમરૂકી, તમને સામે દેખાય છે. તો મિત્રો અમે રહીએ છીએ અહીંયા આજુબાજુમાં એકલી કંપનીઓ જ છે. તો વાતાવરણ બી એવું જ છે, પણ હવે શુદ્ધ હવામાન લેવા માટે અમે જઈએ છીએ આજુબાજુ જ્યાં ઝાડ હોય, જ્યાં દરિયા કિનારે છે ત્યાં જઈએ છીએ. તો ચાલો, તો હવે જમવાનો ટાઈમ થયો છે, તો જમી લઉં. તો હવે લાગી ગઈ છે ભૂખ અને હું બેસી ગયો છે જમવા. અને જમવામાં છે આજે જો ટામેટા બટાકાનું શાક, છાશ અને રોટલી. તો ચાલો હવે આ ફટાફટ હું ખાઈ લઉં. ફાઇનલી મિત્રો જમી લીધું છે પેટ ભરીને. મિત્રો હવે 4 વાગી ગયા છે અને હું હવે ચા પીઉં છું. ચાનો સમય થયો છે તો ચા પી લો. મમ્મીએ ચા મૂકી દીધી છે. અને બીજું મિત્રો એ વાત કહેવા માંગુ છું કે તમે લોકો બી કદાચ ફેમિલી વ્લોગ કે ડેલી વ્લોગ બનાવતા હોય, ડેલી લાઈફ ટાઈમ, તો એમાં જરૂરી નથી કે આપણે એક જ કલાકમાં બધો વ્લોગ બની આવે. અને મોટાભાગે બધાને એ દિક્કત થતી હોય કે કેવી રીતે વિડીયો બનાવવું અને એકી સાથે બનાવી દો, પણ એકી સાથે નહીં બને વ્લોગ. એટલે તમે દિવસમાં જે કરતા હોય તે ક્લિપ બનાવતા રહો. નાતા હોય, ખાતા પીતા હોય, ક્લિપ બનાવી દો. પછી સાંજે ક્લિપ બનાવો, બપોરે બનાવો, એ રીતે આખો દિવસ બનાવી દેવાનો. પછી સાંજે એને એડિટ કરી દેવાનું. મારો પોતાનો અનુભવ છે એટલે તમને કહું છું. હું હવે આ ચા પી લઉં છું. તો મિત્રો ચા પી લીધી છે અને બીજું કે પત્ની તો નથી એટલે પણ હવે મમ્મી છે એટલે મમ્મીએ ચા મૂકી દીધી હતી અને જમવાનું પણ બનાવી દીધું હતું. અને મમ્મી પહેલા 2 દિવસ નતા એટલે મેં જાતે કર્યું હતું અને અમુક નાનું મોટું કામ છે હું જાતે કરું છું. અને મિત્રો બીજું કે હવે ઉત્તરાયણનો ટાઈમ થયો છે અને હું આવ્યો છું ટેરેસ પર. તો ટેરેસ પર તો કંઈક દેખાય, જુઓ તમને બતાવું. કોઈ પતંગ ચગતી નથી, જુઓ. બીજો કોઈ પતંગ નહીં ચગતી. અને આ ટાઈમ પર તો ઘણી બધી પતંગો ચગે છે, પણ હમણાં પહેલા જેવું રહ્યું જ નથી. અને બીજી એક માછલીવાળી પતંગ છે જે ઝાડ પર લટકાઈ છે, તમને બતાવું. જો ઝૂમ કરીને બતાવું. હા, જો મિત્રો માછલી છે. જો એ માછલીવાળી પતંગ હતી. અને હવે ચાલો તો હવે નીચે જઈએ. એન્ડ ફાઇનલી મિત્રો વાઈફના ઘરેના 4 દિવસ પતી ગયા છે અને મળીશું હવે 5મા દિવસ. હવે જોઈએ પત્ની ક્યારે આવે. 1-2 દિવસ વિદેશ કરે છે અને ખબર નહીં ક્યારે આવે. તો ચાલે આપણે મળીએ હવે 5મા દિવસમાં.